સમાચારમાં આપનું સ્વાગત છે। સાવલીથી વડોદરા ભૂતળી જવા જઈ રહેલી એસટી બસના ડ્રાઈવરથી બસ બેકાબુ બનતા પેસેન્જરોએ બૂમાબૂમ કરતા ચાલકે ગોઠડા ગામના બસ સ્ટેન્ડ પાસે રોડ સાઈડે થોભાવી હતી। એસટી બસના મહિલા કંડક્ટર સહિત ચાલકનું વર્તન શંકાસ્પદ લાગતા સાવલી પોલીસને જાણ કરાઈ હતી। એસટી અમારી સલામત સવારીનું સૂત્ર એડી જાય તેવી ઘટના સામે આવી હતી। સાવલીથી વડોદરાના ભૂતળી જાપા તરફ જઈ રહેલી એસટી બસ ગોઠડા ગામ પાસે ચાલકથી બેકાબુ થતા બસના મહિલા કંડક્ટર અને મુસાફરોને અજુગતું અને અસલામતીના ભય સાથે બૂમાબૂમ કરતા ડ્રાઈવરે રોડ સાઈડમાં થોભાવતા હાશકારો મેળવી નીચે ઉતરી ગયા હતા અને દોડી આવેલા ગ્રામજનોએ ચાલકની હાલત શંકાસ્પદ નશામાં લાગતા ડાયલ 100 નંબર પર વર્ધી લખાવતા સાવલી પોલીસ દોડી આવી હતી ને વડોદરા ડિવિઝન પાણીગેટ ડેપોની GJ18Z9219 એસટી બસ અને ચાલક રણજીતસિંહ ઝાલા રહેવાસી હિંમતનગરના રાયગઢના સાવલી પોલીસ મથકે લાવી તપાસ હાથ ધરી હતી અને તે બસમાં મુસાફરી કરી રહેલા આશરે 20 થી 25 પેસેન્જરોને અન્ય એસટી બસમાં રવાના કરાયા હતા। ઘટનાને પગલે વડોદરા ડેપોના અધિકારી સાવલી પોલીસ મથકે દોડી આવ્યા હતા। સદનસીબે ફરજ પર દરકારી કરનાર એસટી બસના ચાલકને પગલે મહિલા સહકર્મી કંડક્ટર અને પેસેન્જરનો જીવ જોખમમાં મુકાયો હતો।